આ કન્યાએ પોતે પણ પોતાની નજરથી નોંધ્યું. રિક્ષા સડસડાટ એક મોટા બિલ્ડિંગ પાસે ઊભી રહી. રિક્ષા ચાલક મંથનના હાથમાંનું એડ્રેસ કાગળ આપીને કીધું, આ સામેનું બિલ્ડિંગ. જી જી કરતો મંથન રિક્ષામાંથી માંડ ઉતર્યો. હવે તેને ભાન થયું પોતે નવી જગ્યા અને નવા શહેરમાં છે. મે આઈ હેલ્પ યુ? તેણે રેણકી ઉઠી. હું અહીંયા બિલ્ડિંગમાં જ જવાની છું કહેતા તેણે કોઈ કોલ લગાવ્યો. 1 મિનિટ પ્લીઝ કહેતા એ જરા દૂર ગઈ. શું કરવું શું ન કરવું એવું વિચારતો મંથન તો ત્યાં જ ઊભો રહ્યો. 2 જ મિનિટમાં 2 કર્મચારી કહો કે ગાર્ડ જેવા માણસો ત્યાં આવ્યા. તેણે મંથનને બતાવી પોતાનો સામાન લઈ લિફ્ટમાં ઉપર પણ ચડી ગઈ. જી સાહેબ કરતા એ ગાર્ડ મંથનને મળ્યા. હા સારું થયું, રૂપકન્યા કામમાં પણ આવી. મંથન મનોમન બબડવા લાગ્યો. તેણે આ ગાર્ડ દ્વારા જ સામાન ઊંચો ચડાયો. માંડ પોતાના ફ્લેટ પર તે પહોંચ્યો. થોડી વાર આરામ કરી લો વિચારતો તે ગાર્ડને બક્ષિસ રૂપે પૈસા આપી આડો પડ્યો. मैं वैजयंती साहब, कोई काम है तो बोलना. सामने वाले मैम साहब ने बोला, कोई नया साहब आया है जरा पूछ लेना. तो आई हूँ.